નમસ્કાર મિત્રો, દેશ દુનિયાના તાજા મોટા સમાચારોમાં આપનું સ્વાગત છે। તો મિત્રો, આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ સમાચાર દરરોજ મેળવવા માટે વિડીયોને લાઇક કરી ચેનલને મિત્રો સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। આજના મિત્રો પહેલા સમાચારની વાત કરીએ તો 1 મેથી એટીએમમાં પૈસા ઉપાડવા થશે મોંઘા, સાચવી લેજો મિત્રો। જો તમને વારંવાર એટીએમમાંથી પૈસા ઉપાડવાની આદત હોય તો તમારા માટે થોડા દિવસોમાં આ આદત સુધારી લેવી જોઈએ, કેમ કે મિત્રો 1 મેથી એટીએમમાંથી પૈસા ઉપાડવા મોંઘા થઈ જશે। મિત્રો, આરબીઆઈએ બેંકોને એટીએમ ઇનચેન્જમાં મિત્રો ફી વધારાની મંજૂરી આપી દીધી છે, જેના કારણે મિત્રો જો તમે મિત્રો બેંક નેટવર્કની બહાર એટીએમમાંથી કોઈ ઉપાડ કરવામાં આવે છે અથવા બેલેન્સ ચેક કરવામાં આવે છે તો તે તમને મિત્રો પહેલાં કરતાં થોડા વધુ ખર્ચા કરાવી શકે છે। ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો દીકરીઓની મિત્રો મળશે 50,000 રૂપિયાની સહાય, જેમાં મિત્રો દીકરીઓની ભણી ગણીને આગળ આવે તે માટે પીએમ નરેન્દ્રભાઈ મોદીએ મિત્રો સ્ત્રી સાક્ષરતા અને કલ્યાણ કેળવણી પર મિત્રો હંમેશા ભાર મૂક્યો છે। રાજ્ય સરકારની નમો લક્ષ્મી યોજના હેઠળ ધોરણ 9 અને 10માં અભ્યાસ કરતી વિદ્યાર્થીઓને મિત્રો 10,000ની શિષ્યવૃત્તિ આપવામાં આવશે અને ધોરણ 11માં અને 12મા ધોરણમાં ભણતી વિદ્યાર્થીઓને મિત્રો 15,000ની શિષ્યવૃત્તિ આપવામાં આવશે। આમ મિત્રો ધોરણ 9 થી 12માં અભ્યાસ કરતી વિદ્યાર્થીઓને કુલ મિત્રો 50,000ની શિષ્યવૃત્તિ મળશે, જેના માટે મિત્રો સરકારે નમો લક્ષ્મી પોર્ટલ લોન્ચ કરી દીધું છે। આ પોર્ટલમાં મિત્રો રજીસ્ટ્રેશન કરી દીકરીઓ તેમના ભવિષ્ય માટે સરકારની આ યોજનાનો મિત્રો લાભ લઈ શકે છે। ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ગેસ સિલિન્ડરમાં નવો મિત્રો ફેરફાર કરવામાં આવી ગયો છે, જેમાં મિત્રો ગેસ સિલિન્ડર સંબંધિત નવા નિયમોમાં બીજા ફેરફારો મિત્રો કરવામાં આવ્યા છે, જેમાં ગેસ સિલિન્ડર બુક કરવા માટે મિત્રો કેવાયસી પ્રક્રિયા જરૂરી રહેશે। આ સિવાય મિત્રો આધાર કાર્ડ મોબાઈલ નંબર સાથે લિંક કરવાનું રહેશે, જ્યારે મિત્રો ગેસ સિલિન્ડરની ડિલિવરી વખતે ઓટીપી વેરિફિકેશન ફરજિયાત કરવામાં આવશે। જ્યારે મિત્રો ગેસ સબસિડી અંગે કોઈ પણ ફેરફાર કરી શકાશે નહીં, જ્યારે મિત્રો 1 મહિનામાં સિલિન્ડરની સંખ્યા અંગે પણ મિત્રો ફેરફાર કરી શકાય છે। ગેસ સિલિન્ડરમાં મિત્રો સ્માર્ટ ચિપ્સ લગાવવામાં આવશે, જેના કારણે મિત્રો વિતરણની માહિતી પણ મેળવી શકાશે। તમને મિત્રો જણાવી દઈએ કે હાલમાં આ નિયમોમાં ફેરફારને લઈ એક તારીખ પણ મિત્રો સામે આવી હતી, જે બાદ મિત્રો હવે 27મી તારીખથી ફેરફારો થાય તેવી શક્યતાઓ મિત્રો અત્યારે વ્યક્ત કરવામાં આવી ગઈ છે। ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો બહેનો માટે પણ હવે છેલ્લો મોકો છે। નવી યોજના છે મિત્રો, જેમાં સરકાર મહિલાઓની વિકાસ માટે અનેક યોજનાઓ લાવી રહી છે। ત્યારે મિત્રો સરકારે બજેટમાં રજૂ કરેલ મહિલા સન્માન બચત યોજનામાં રોકાણ કરવા માટે હવે માર્ચ 2025 છેલ્લી તક છે। આ યોજનામાં મિત્રો મહિલાઓ બચત કરીને ત્રિમાસિક ચક્રવૃદ્ધિ વ્યાજ મેળવી શકે છે। 2 વર્ષની આ યોજનામાં મિત્રો મહિલાઓને બેંક કરતાં વધુ એટલે કે 7.5% વ્યાજ મળે છે। ઓછામાં ઓછા મિત્રો ₹1,000 અને વધુમાં વધુ મિત્રો 2 લાખનું રોકાણ કરી શકાય છે। ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો પીએમ આવાસ યોજનામાં મિત્રો વધારો કરવામાં આવી ગયો છે। ખાસ મિત્રો જાણી લેજો, કેમ કે મિત્રો વિધાનસભા ગૃહમાં ગ્રામ વિકાસ અને ગ્રામ ગૃહ નિર્માણ વિભાગના રૂપિયા મિત્રો 4700 કરોડ અંદાજપત્રમાં મિત્રો માંગણીઓ બહુમતીથી પસાર મિત્રો કરવામાં આવી હતી। આ દરમિયાન મિત્રો ગ્રામ વિકાસ રાજ્યમંત્રી જ્યારે મિત્રો કુંવરજીભાઈ મિત્રો હળપતિએ જણાવ્યું હતું કે રાજ્ય સરકારે એવો નિર્ણય લઈ લીધો છે કે પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ લાભાર્થીઓને હવે મિત્રો રાજ્ય સરકાર ₹50,000 વધારેની સહાય પણ આપશે। હાલ મિત્રો 1,20,000ની સહાય આપવામાં આવે છે। હવે મિત્રો આ ઉપરાંત જોઈએ તો રાજ્ય ભંડોળમાંથી લાભાર્થીઓ દીઠ વધારાની મિત્રો ₹50,000ની સહાય પૂરી પાડવામાં આવશે। ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ખેડૂતોને મળશે 1 લાખ રૂપિયાની ભેટ, જેમાં વિગતવાર માહિતીઓ મેળવી તે ગુજરાતના ખેડૂતોને મદદ કરવા માટે સરકાર ઘણી યોજનાઓ અમલમાં મૂકી રહી છે। ખાસ મિત્રો એક તો યોજના છે જે પીએમ કિસાન સન્માન નિધિ યોજના છે, જેમાં મિત્રો અત્યારે 2,000 રૂપિયાનો હપ્તો ખેડૂતોના ખાતામાં જમા કરવામાં આવે છે। અને મિત્રો આ શ્રેણીમાં ગુજરાત સરકાર દ્વારા મુખ્યમંત્રી પાક સંગ્રહ માળખામાં યોજના અત્યારે ચલાવવામાં પણ આવી રહી છે, જેની મિત્રો માહિતીઓ મેળવીએ તો આ અંતર્ગત ખેડૂતોને તેમના ખેતરોમાં અનાજના ગોદામ બનાવવા માટે સરકાર દ્વારા મિત્રો સબસિડીઓ પણ આપવામાં આવે છે। અગાઉ કુલ ખર્ચના 50% અથવા તો 35,000ની સબસિડી તરીકે પણ આપવામાં આવતો હતો, પરંતુ હવે તેને વધારીને 1 લાખ રૂપિયા કરવામાં આવી ગયું છે। જો ખેડૂત ભાઈઓ તેમના ખેતરમાં અત્યારે ગોદામ બનાવે છે તો તેમનો ફોટો પાડીને એક યોજના આવે છે, જેમાં મિત્રો અત્યારે તે યોજનાનું નામ છે
પાક સંગ્રહ માળખું યોજના આ યોજનામાં મિત્રો ફોર્મ ભરી અને અરજી કરે છે। જો અરજી પાસ થાય છે તો તેમને મિત્રો અત્યારે 1 લાખ રૂપિયાની સબસિડી મળે છે, જેની મિત્રો પહેલાં સહાય હતી 35,000 રૂપિયા, અત્યારે મિત્રો 1 લાખ રૂપિયા મળી રહી છે। ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો 1 એપ્રિલથી 15 દિવસ બેંકો બંધ રહેશે। ખાસ મિત્રો જાણી લેજો, કેમ કે મિત્રો એપ્રિલ મહિનાની શરૂઆત થવાની છે, માર્ચ મહિનાનું એન્ડિંગ અત્યારે ચાલી રહ્યું છે, તો મિત્રો એપ્રિલ મહિનામાં ખાસ મિત્રો કામો હોય તો તમારે પતાવી લેવા જોઈએ। અને તો મિત્રો તેમની બેંકોની રજાઓની યાદી પણ ખાસ તમારે મિત્રો જાણી લેવી જરૂરી છે, જેની વિગતવાર માહિતીઓ મેળવી કે કેટલી રજાઓ આ એપ્રિલ મહિનામાં આવવાની છે। તો મિત્રો એપ્રિલ મહિનામાં 15 દિવસ માટે બેંકો બંધ રહેવાની છે। જો તમારે બેંક સંબંધિત કોઈ મહત્વપૂર્ણ કામ કરવું હોય તો આરબીઆઈની બેંક રજાઓની યાદી તપાસ્યા બાદ જ યોજના બનાવવાની શ્રેષ્ઠ રહેશે। આરબીઆઈની સૂચિ મુજબ રામનવમી અને ગુડ ફ્રાઇડે સહિતના તહેવારોના કારણે બેંકોમાં રજા રહેવાની છે। આ ઉપરાંત બીજા અને ચોથા શનિવાર અને રવિવાર જેવી સાપ્તાહિક રજાઓ પણ આમાં સામેલ કરવામાં આવેલ છે। જો કે બેંકમાં રજા હોવા છતાં પણ ઓનલાઈન બેન્કિંગ અને એટીએમ સેવાઓ 24 કલાક માટે ઉપલબ્ધ રહેવાની છે, જેના દ્વારા તમે પૈસાની લેવડ દેવડ અને અન્ય બેન્કિંગ કામો સરળતાથી કરી શકશો। તો ખાસ મિત્રો તમારે કોઈપણ એપ્રિલ મહિનામાં કામ હોય તો આ યાદી તપાસી અને કોઈપણ મિત્રો તમારે સર્કલમાં કોઈ મિત્રોને બેંકમાં કામ હોય તો આ વિડીયો જરૂરથી શેર કરજો, જેથી કરીને એપ્રિલ મહિનામાં બેંકની રજાઓ કેટલી છે તેમની માહિતી મળતી રહે। ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો રાહુલ ગાંધીએ ગરીબો માટે મોટી જાહેરાત કરી છે, જેમાં મિત્રો આપણે મિત્રો જણાવી દઈએ કે રાહુલ ગાંધીએ કોંગ્રેસના નેતા ગુજરાત પ્રવાસે આવેલા હતા ત્યારે તેમણે ગરીબો માટે મોટી રાહતભરી જાહેરાત કરી હતી। રાહુલ ગાંધીએ મિત્રો પોતાના સંબોધનમાં ગુજરાતના યુવાનો અને ખેડૂતો, નાના વેપારીઓ અને મહિલાઓનો ઉલ્લેખ કર્યો હતો। તેમણે મિત્રો કહ્યું હતું કે હું ગુજરાતનો યુવાનો અને ખેડૂતો, નાના વેપારીઓ અને મારી બહેનો માટે હું અહીંયા ગુજરાતમાં આવ્યો છું। તેમણે મિત્રો પોતાની અને કોંગ્રેસ પાર્ટીની જવાબદારી વિશે પણ વાત કરતા ઉમેર્યું હતું કે અમે ગુજરાતમાં લગભગ 30 વર્ષથી સરકાર નથી પણ પરંતુ રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે જ્યાં સુધી અમે મારી જવાબદારીઓ નહીં નિભાવીએ ત્યાં સુધી ગુજરાતના લોકો અને ચૂંટણીમાં જીતાડશે જ નહીં। જે દિવસે અમારું કામ પૂરું કરીશું તે દિવસે ગુજરાતના લોકો કોંગ્રેસને પોતાનો સંપૂર્ણ ટેકો આપશે, તેવું મિત્રો સંબોધનમાં રાહુલ ગાંધીએ જણાવ્યું હતું। તો મિત્રો આજના આ વિડીયોમાં આટલું જ હતું। મળીશું એક નવા વિડીયોની સાથે, ત્યાં સુધી મિત્રો વિડીયોને એક લાઇક કરી ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો।